ગટ્ટુ ચિંકી ગયા ઢાબામાં. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા ગામડે એક લગ્નમાં ગયા હતા અને મોડી રાત્રે કારમાં ઘરે પાછા આવતા હતા. ખરેખર કેટલા દિવસો પછી આપણે આવી રીતે ગામડાના લગ્નમાં ગયા ને, બહુ મજા આવી. હા, સાચું કીધું. ગામડાના લગ્નની તો વાત જ કંઈ ઓર હોય છે. ત્યાં પાછળ સીટમાંથી ગટ્ટુ કહે છે, એટલે તો હું કહેતો હતો આપણે ત્યાં જ રોકાઈ જવાનું હતું પપ્પા. અરે ગટ્ટુ, અમને થયું કે તું સૂઈ ગયો છે. હા, મને પણ એવું જ લાગ્યું. બેટા 2 વાગી ગયા છે, સૂઈ જાઓ. પણ મમ્મી, અમને તો ઊંઘ જ નથી આવી રહી, કેવી રીતે સૂઈએ? બાળકો, કાલે મારી ઓફિસ હતી ને, એટલે પાછા જવું જરૂરી હતું. જો કે પપ્પા, હું એક વાત કહું, તમે ગુસ્સો તો નહીં કરો ને? ના ના, બોલો ગટ્ટુ બેટા, શું થયું? એ તો મને ભૂખ લાગી રહી છે. હા પપ્પા, અને મને પણ એટલે જ ઊંઘ નથી આવી રહી. આ સાંભળી પપ્પા કહે છે, શું? અરે હમણાં તો આપણે લગ્નમાંથી પાછા ફર્યા છીએ. શું તમે ત્યાં કંઈ ખાધું નથી? અરે ત્યાં તો આમનું ધ્યાન ડાન્સ કરવામાં જ હતું ને, એટલે સરખું જમ્યા જ નહીં. આ તો બહુ ખોટી વાત છે ગટ્ટુ ચિંકી. એમ તો ભૂખ મને પણ લાગી છે. બધાની સાથે વાતો કરવાના ચક્કરમાં હું પણ ખાવાનું ભૂલી જ ગઈ. ફક્ત નાસ્તો જ કર્યો છે. મમ્મીની વાત સાંભળી બધા હસવા લાગ્યા. સારું, ચલો ઠીક છે. હવે અહીંયા કંઈ બીજું તો નથી, પણ ઢાબા જ મળશે. અહીં આગળ એક ખૂબ સરસ ઢાબા છે, આપણે ત્યાં જઈએ. યે ઢાબા! થોડી જ વારમાં ગટ્ટુ ચિંકી અને મમ્મી પપ્પા ઢાબાની પાસે પહોંચે છે. રાત્રે 2 વાગે પણ ઢાબાની લાઇટો ચાલુ હતી અને ત્યાં કેટલાક લોકો બેઠા હતા. ઢાબાની બહાર 4 ખાટલા લાગેલા હતા અને લોકો ત્યાં બેઠા હતા. વાહ પપ્પા, અહીંયા તો ટેબલ અને ખુરશીની જગ્યાએ નાના નાના બેડ લાગેલા છે. અરે ગટ્ટુ બેટા, આ બેડ નથી, ખાટલો છે. યાદ છે ગામડામાં લગનમાં પણ આવા જ હતા, તારા ફોઈના ઘરે? અરે હા, યાદ આવ્યું, ત્યાં પણ હતા. ગટ્ટુ, ત્યાં જો, ત્યાં બોનફાયર થઈ રહ્યો છે અને મ્યુઝિક પણ વાગે છે. પણ આ કેવું મ્યુઝિક છે? આપણે જે સાંભળીએ છીએ તેના કરતા અલગ જ છે. ગટ્ટુ ચિંકી, આ ટ્રેડિશનલ મ્યુઝિક છે. સારું, ચલો આપણે પેલા ખાટલે બેસી જઈએ અને ખાવાનું ઓર્ડર કરીએ. ભૂખ લાગી હતી ને? હા હા, ઓકે પપ્પા. ગટ્ટુ ચિંકી જલ્દીથી કૂદીને ખાટલા પર બેસે છે અને પાછળથી મમ્મી અને પપ્પા આવે છે અને ત્યાં ઢાબાવાળા અંકલ આવે છે. તે ગટ્ટુ ચિંકીને કહે છે, અરે વાહ, આજે તો મારા ઢાબા ઉપર પ્યારા પ્યારા બાળકો આવ્યા છે. બતાવો બાળકો, શું ખાવાનું પસંદ કરશો? જોયું ચિંકી, અંકલે મને પ્યારો કીધો. એમણે ફક્ત તને નહીં, મને પણ વહાલી કીધી ગટ્ટુ. એ તો મને જ કહેવા માંગતા હતા, પણ તને ખોટું ના લાગે ને, એટલે તને પણ કહી દીધું. બહુ મજાક કરો છો તમે બંને. હવે બતાવો, શું ખાવાનું પસંદ કરશો? હા, અમે હમણાં મેન્યુમાંથી જોઈને તમને કહીએ. હા, સારું જી, પણ અમારી સ્પેશિયલ લસ્સી તો પીવી જ પડશે. ત્યાં સુધી તમારા માટે પાણી મોકલું છું. અને ત્યાંથી અંકલ જતા રહે છે. ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા એક એક મેન્યુ જોવા લાગે છે. અરે, આમાં તો ક્યાંય વ્હાઈટ સોસ પાસ્તા જ નથી. હા, અને ચાઉમીન પણ નથી. બાળકો, આપણે ઢાબા ઉપર છીએ, 5 સ્ટાર હોટલમાં નહીં. અહીંયા દેશી ખાવાનું જ મળશે. હા બાળકો, અને આ ખાવાની વાત જ અલગ છે. જો કેટલી બધી વેરાયટી છે. બટર પનીર, નાન, સરસોદા સાગ, મક્કી દી રોટી, ડિફરન્ટ ટાઈપ્સના પરાઠા અને બીજું બહુ બધું છે. તમે જુઓ તો ખરી. અચ્છા ઠીક છે મમ્મી, તો અમે આમાંથી જ કંઈક સિલેક્ટ કરી લઈએ છીએ. ચિંકી, કેમ નહીં આપણે પરાઠા મંગાવીએ? ઠંડી ઠંડી લસ્સીની સાથે પનીરના પરાઠા કેવા યમી લાગશે. પણ મને તો ફુલાવરના પરાઠા ખાવા છે ગટ્ટુ. ના ચિંકી, પનીરના પરાઠા. અરે તો ગટ્ટુ બેટા, તો પનીરનો પરાઠો મંગાય ને, અને ચિંકી તો ફુલાવરનો. આમાં ભલા લડવાની શું જરૂર છે? ઓકે પપ્પા. તો હું પણ ચિંકી સાથે પનીરનો પરાઠો ખાઈશ. સારું, પછી હું ફુલાવરનો પરાઠો ખાઈ લઈશ. જો કે તમને તો ભૂખ નહીં લાગી હોય ને? લગનમાં ના જમવાના કારણે તમે જ અમને વળી રહ્યા હતા ને? હા પપ્પા, તો તમે રહેવા દો, હું તમારો પરાઠો ખાઈ લઈશ.
નહીં ભલે મારું પેટ ભરેલું હોય પણ હું ઢાબાનું ખાવાનું બિલકુલ મિસ નહીં કરું. ખબર છે ગટ્ટુ ચિંકી, મારા કોલેજના દિવસોમાં તો હું મોટે ભાગે અહીંયા ઢાબાનું દેશી ખાવાનું ખાતો હતો. બહુ સ્વાદિષ્ટ હોય છે આ. એવામાં ત્યાં ઢાબાવાળા અંકલ આવે છે. બતાવો પ્યારા પ્યારા બાળકો, શું ખાવાનું પસંદ કરશો? પરાઠા. તમે એક કામ કરો, 2 પનીરના પરાઠા અને 2 ફુલાવરના પરાઠા લઈ આવો અને બધા માટે લસ્સી પણ. જી હમણાં લાવ્યો. ત્યાં સુધી તમે બેસો અને વાતો કરો. અંકલના ગયા પછી ગટ્ટુ અને ચિંકી બોનફાયરની પાસે બેસેલી સ્ત્રીઓને ગીત ગાતા ગાતા જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં અંકલ મોટી મોટી ચાંદીની પ્લેટ્સમાં પરાઠા લાવે છે. પરાઠાઓની ઉપર ઘણું બધું વ્હાઈટ બટર હતું. આટલું બધું બટર. આ બટર કેટલું યમી છે ને ગટ્ટુ, એકદમ અલગ જ ટેસ્ટ છે આનો. કારણ કે તે અહીંયા ફ્રેશ દૂધમાંથી બન્યો હશે ચિંકી, એટલે જ તો જો વ્હાઈટ પણ છે. ગટ્ટુ ચિંકી પરાઠા ખાઈને એક સાથે કહે છે, વાવ યમી. આ પરાઠો કેટલો યમી છે મમ્મી, અને બટર સાથે તો હજુ પણ વધારે સરસ લાગી રહ્યો છે. હા સાચે જ, મને તો આ ખાઈને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. પપ્પા તો ઢાબાના પરાઠા ખાઈ એકદમ ઇમોશનલ થઈ જાય છે. હવે ચાલો બધા સાથે લસ્સી પીએ. ચલો. બાળકો યાદ રાખજો, લસ્સી એક વારમાં જ પીને ખતમ કરીએ છીએ. એકદમ સાચું કીધું સાહેબ. ચલો તો પછી શરૂ કરો. 1 2 3 સ્ટાર્ટ. ચિંકી, તારી તો મૂછો બની ગઈ. તારી પણ ગટ્ટુ, અને મમ્મી પપ્પાની પણ. તો પછી બધા બની ગયા ને ઢાબાવાળા અંકલ મારી જેમ. અંકલ પોતાની મૂછોને તાવ આપે છે અને બધા હસે છે. પરાઠા ખાધા પછી ગટ્ટુ અને ચિંકી નજીક રહેલા નળમાં હાથ ધોવા જાય છે અને જુએ છે કે ઢાબાનું કિચન પણ ઓપન હતું અને સામે જ મોટા તવા પર કેટલીક આંટીઓ ગરમ ગરમ પરાઠા બનાવતી હતી અને કેટલાક મોટા મોટા વાસણોમાં શાક બનાવતા હતા. વાવ ચિંકી, જો ઓપન કિચન. અને તો પણ અહીંયાની સાફ સફાઈ કેટલી સરસ છે. મને તો આ ઢાબો બહુ જ ગમ્યો. એવામાં મમ્મી પપ્પા પેમેન્ટ કર્યા પછી ગટ્ટુ ચિંકીને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી આવો. અરે 3 વાગે આપણે ઘરે પણ જવાનું છે. ઓકે પપ્પા, હમણાં આવ્યા. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પા પાસે આવીને ઊભા રહી જાય છે. બાળકો, બીજી વાર અંકલના ઢાબા પર જરૂર આવજો. ફરીથી સ્પેશિયલ લસ્સી પીવડાવીશ. લસ્સી માટે તો જરૂર અંકલ. પછી બધા કારમાં બેસી ઘરે આવવા નીકળે છે અને ગટ્ટુ ચિંકી મમ્મીને કહે છે કે મમ્મી, ઢાબા કેટલો સરસ હતો. આપણે ફરીથી અહીં જરૂર આવીશું. અને મમ્મી, તમે પણ અમને આવા પરાઠા ઘરે બનાવીને ખવડાવશો ને, તે પણ વ્હાઈટ બટર સાથે. હા હા જરૂર બાળકો, કેમ નહીં. જેવી મમ્મી પાછળ જુએ છે, બંને બાળકો સૂઈ ચૂક્યા હતા. જો તો તેમને કેટલા ડાહ્યાની જેમ સૂવે છે. જેવું એમનું પેટ ભરાઈ ગયું તરત સૂઈ ગયા. હા સાચું કીધું. હવે તો મને પણ ઊંઘ આવે છે. શું? તમે તો સૂવાથી રહ્યા. બંને હસે છે અને પછી પાછા ઘરે પહોંચી જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.